માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તીખી ટક્કર જોવા મળી હતી। આખા દિવસ મતગણતરી દરમિયાન ઉત્સુકતા જળવાઈ રહી હતી। અંતે મધ્યસ્થ ચૂંટણીમાં શૈલેષ વિઠ્ઠલ કગથરા 370 મતથી સ્પષ્ટ બહુમતી સાથે વિજેતા બન્યા છે। શૈલેષભાઈએ વિકાસના કામોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી મતદારોનો દિલથી આભાર માન્યો હતો। પંચાયત ચૂંટણીના પરિણામે ગામના રાજકારણમાં નવા યુગનો આરંભ થયો છે। ગ્રામજનો અને સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિણામ જાહેર થવાનું હતું અને જાહેર થઈ ગયું છે। ખોરાસા ગીરના સરપંચ તરીકે મને અહીંયા વિજેતા જાહેર કર્યો છે। 370 મતના જંગી લીડથી હું ચૂંટાયો છું અને સાથે સાથે ગ્રામ પંચાયતના 9 વોર્ડ પણ હું જીત્યો છું। એટલે બહુમતી સાથે જે ખોરાસા ગીરની જનતાએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસ સાર્થક કરવા માટે અત્યારે મારે 1 વર્ષ માટે તનતોડ મહેનત કરી અને ખોરાસા ગીરનો 18 વાળાના લોકોનો ગલીએ ગલીનો વિકાસ કેમ થાય એ માટે આજથી મારા પડકારરૂપ મને આ બોજા સમાન મને હોદ્દો આપ્યો છે એ બદલ ખોરાસા ગીરની જનતાનો ધન્યવાદ। અને આ જે જીત મને અપાવી છે એ જીત ખોરાસા ગીરની જનતાને ક્યારેય હું નિરાશ નહીં કરું એવી હું બાંહેધરી આપું છું। ને આ સાથે ખોરાસા ગીરનો 1 વર્ષ માટે વધારેમાં વધારે વિકાસ કેમ કરું એ કાલથી પણ મારી મહેનત ચાલુ થઈ જાય। ખોરાસા ગીર ગામની મતગણતરી પૂર્ણ થતા શૈલેષ કગથરાનો ભવ્ય વિજય જાહેર થતા ગ્રામજનોએ વાજતે ગાજતે શૈલેષ કગથરાનું સામયું કરી વિજયનો જશ્ન મનાવ્યો હતો। ગામના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે લોકોએ નાચગાન સાથે આતશબાજી અને અબીલ ગુલાલ સાથે વિજયોત્સવ કર્યો હતો। યુવાનોના જૂથોએ શૈલેષ કગથરાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ગ્રામજનોએ હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા। શૈલેષ કગથરાએ વિજય માટે ગામના તમામ મતદારો, કાર્યકરો અને યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્ય માટે જનતાને ખાતરી આપી હતી। ખોરાસા ગીર ગામમાં આ વિજય લોકશાહી પ્રેમ અને સૌનો સહકાર દર્શાવે છે।